હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે રવિવાર છે એટલે કે રજાનો દિવસ છે. કે કાલે રજા હતી ઈદની ને આજે રજા છે રવિવારની. તો આ બધાને એને ઉપાડવાના છે વાડીએ. કેમ તો હીરોભાઈ ફેમિલી કેમ છો? મજા હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કાલ આપણે રજા હતી ને આજે રજા. અને વાડીએ જવાનું. વાડીએ જવાનું. જા ભાઈ તૈયાર થઈ ગયા. હે આમાં જોતો. હા હે આ તો ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયો. આવડું કહી દે હાલ તો. ઓલું બધાને કહી દે એમ નહીં. ઓલું શું કહેતો હતો? ઓલું બધાને કહી દે મારા લાઈક કરી દો. વાડી આવવું હોય તમે વાડીએ જાય છે. હાલો જલ્દી વાડીએ બધાય નવી ગાડી લઈને. ચાલો ફેમિલી, તમે ખાસ આજે વિડીયોમાં બન્યા રહીજો. આપણે જવાનું છે વાડીએ બધાને સહ ફેમિલીને. ત્યાં પૂજન લઈશું, મજા કરશું, સાંજે પાછા વહી આવશું. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. હાલો ફેમિલી, જો આપણે વાડીએ આવી ગયા હોય અને વાગી ગયા છે 11 ને આજે મસ્ત મજાના ભોજનિયા અને વાડીએ લેવાના છે. હીરવાભાઈ ને બધાય જો આપણે પેલા આવી ગયા. હીરવાભાઈ શેમાં આવ્યા છે? રિક્ષામાં આવવું પડ્યું હીરવાભાઈ ને. જો આ છે ને આપણે રાવણો ગયા વર્ષે વાવ્યો હતો ને, મોટો થઈ ગયો. જો એક વારમાં ફૂટે જ જાય. આપણે કેરી તમને બતાવી. જો આપણે હે ને પડું પણ ચોખ્ખું કરી નાખ્યું છે, ખેડ કરી નાખી છે. અને જો મસ્ત મજાની દાંતી હકાઈ ગઈ છે. તો ના તમને બતાવું કેરી. આ બગીચો છે પણ હે ને આંબો હે ને હુકાઈ ગયો હે. આવી ક્યાંય દેખાય કેરી? હીરો આ રે કેરી. જો એ નાની હતી ને એટલે ખૈરી નથી ને કે વાવાઝોડું આવ્યું હતું જોરદાર. જો આ દેખાય તમને કેરી? યાર ઘણી કેરી ખરી ગઈ. એમ તો ગયા વખતે ઘણી હતી. જે નાની હતી ને એ નથી રહી, પેલી મોટી ખરી ગઈ. જો વાવાઝોડું એને જોરદાર આવ્યું હતું. જો એટલે એક આંબો ઉજરો છે. આપણે 10 આંબા વાવ્યા હતા ને, એક આંબો ઉજરો છે. જો બાકી અહીંયા 2 ચીકુડી છે. ચીકુનો ઢગલો થઈ ગયો તો અમુક રહ્યા છે ને અમુક ખરી ગયા છે. અને આ છે 2 નારિયેળી. જો નારિયેળી એમ પાણી એમ હે ને મસ્ત મજાનું નાનું એવું નારિયેળ ઉપર પાણી છે ને થાળી ભરાઈ જાય એટલું નારિયેળ ને મસ્ત મજાના છે. હે એ છે ગુંદો. આ ગુંદો છે. જો એને ગુંદાનું આથણું કરવું હોય તે ગુંદા લઈ જઈજો. જો અહીંયા ગુંદો છે. જો મસ્ત મજાના ગુંદા કેટલા આવ્યા છે. તમારે કોઈને આથણું કરવું હોય ને તો ગુંદા લઈ જઈજો. કાયરો ભાઈ, તો આપણે બધું વાડીએ થોડું છે. તો તમારે છે ને આથણું ને એવું કરવું હોય ને તો લઈ જઈજો. અને હવે આપણે મસ્ત મજાની છે ને વાડીની કડક મીઠી ચા પીવાની છે, ઘાટી રગડા જેવી. આપણે ચા પી નાખીએ. હાલો હેલો ફેમિલી, જો મસ્ત મજાની આપણે ઉઠીને હે ને આરામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે જો પાવા મીંડા ઝાડવા. જો પાવા મીંડા બધા ઝાડવા પાઈ દીધા છે. અહીંયા ચીકુડી પાઈ દીધી, આંબો પાઈ દીધો, નળી મૂકી દીધી ને અહીંયા પાણી આવે છે. જો કમ્પ્લીટ. અને અહીંયા આપણો રાજા બેઠો છે. જો બેઠો. હાલ હાલે એ હાલતો નથી. સાયા મસ્ત મજાની મજા આવી ગઈ બેહવાની. હીરવાભાઈ ને હજી જો અમારે એક ભાઈ આમ બોલે છે ક્યાંક. ચાલો ફેમિલી, હવે આપણે છે ને જવાનું છે ગામમાં ચક્કર મારવા. તમે બન્યા રહીજો વિડીયો. જો ફેમિલી, આપણે છે ને આવી ગયા આપણા માતાજીના મંદિરે. જેનું કામ ચાલુ છે ને, આપણે નવો મઠ બની રહ્યો છે કાકડિયા પરિવારનો, ગામ ધરગડિયા. જો મસ્ત મજાનો મઠ બની રહ્યો છે ને કામ એન્ડ ઉપર છે અત્યારે. અને જો માતાજીનું પાલક, અહીંયા માતાજીની સ્થાપના થાય. જો અહીંયા એને સુપર મસ્ત મજાનો મઠ બની ગયો છે. અને અહીંયા જો માતાજીની સ્થાપના અહીંયા થઈ છે. અને અહીંયા છે ને છબી લગાવી છે. જો ખોડિયાલમાં, બ્રહ્માણીમાં અને ગેલ માતાજી. મસ્ત મજાની છબી લગાવી દીધી છે. ફોલ્ડિંગ નહીં પણ લાદીમાં જ લગાવી દીધી એટલે એને મસ્ત મજાનું ઉપાધિ જ નહીં. જો આ કાંઈક આવડો મોટો છે ને મઠ બનાવ્યું છે.
બાયણે તમને હમણાં દેખાડું. કર્યું ભાઈ આ છે તેજુરી, જો દાન પેટી. જો આ વિશાળ છે ને જગ્યા બાયણે છે મોટી. બાયણે પણ એવડું મેદાન છે ને અહીંયા છે ગેટ જેવો બનાવેલો. આ છે ગેટ માતાજીનો અને આ બાયણથી મંદિર જો. સુરજ દાદા છે ને આવે છે દેખાતું નથી કાંઈ. જો આ બાયણનો નજારો. લો ફેમિલી, જો પડી ગઈ છે સાંજ પડવા આવી છે ને આપણે છે ને સાંજનું વારું પાણી અહીંયા કરવાનું છે. મસ્ત મજાની છે ને શાક બનાવવાનું છે. ભરે રીંગણા, બટેકા, ટમેટા, મસ્ત મજાનું ગ્રેવીવાળું. જો બધું મસાલો આપણે ભરવાનો કમ્પ્લીટ કરી નાખ્યો છે. અહીંયા છે રીંગણા, બટેકા, મરચાં અને ડુંગળી ને બધું મસ્તનું આખું લસણ ને ભરીને કરવાનું છે મસ્ત મજાનું. અને એ સાંજ પડી છે ને સંધ્યા ખીલી છે. જો અને આપણે છે ને શાકની તૈયારી કરી નાખીને ચૂલે આજે છે ને એવા ચૂલે પકતી ગયો છે. આમ ચૂલે બનાવવાનું છે મસ્ત મજાનું શાક. તો ખાસ વિડીયોમાં છે ને બન્યા રહી જાઓ. અમારે 10 ભાઈ શાક બનાવવાના. કા બનાવીશ ને? આ બાજુ આવતો રહે. હા હા બનાવવાની. કાંઈ આવડે નહીં. હું બનાવવાનું કાંઈ આવડે છે? ચાલો ફેમિલી, ખાસ વિડીયો બન્યા રહી જાઓ. આપણે શાક બનાવશું ને તમને બતાવશું કેવી રીતને બનાવવાનું છે. આપણે અત્યારે છે ને પેલા ભરવાનું કામકાજ છે ને એ આપણે ભરી નાખીએ. ફાઇનલી ફેમિલી, જેવા આપણે છે ને મસ્ત મજાનું બધી બાફવા મૂકવાનું છે. અને ચૂલો થઈ ગયો કમ્પ્લીટ. તો બાફવા મૂકી દે. હાલો જાઓ. આ મૂકી દે. મરચાં રીંગણા બટેકા હે ને ડુંગળી હે ને બધું બફાઈ ગયું હે. મસ્ત મજાનું જો બફાઈ ગયું છે. હા. અને હવે આપણે છે ને વઘાર મૂકવાની તૈયારી છે. વઘાર મૂકી દે મસ્તમાં. વઘાર કરી નાખી. ગ્રેવી પણ આપણી થઈ ગઈ છે. આમ બતાવું ગ્રેવી. જો આ ગ્રેવી જો. જો ફેમિલી, મસ્ત મજાની છે ને આપણે ગ્રેવી આપણે ચડી ગઈ છે. આપણે ગ્રેવીનો વઘારે મારી દીધો. અને હવે આપણે નાખવાના છે જો રીંગણા, બટેકા અને ડુંગળી ને એવું નાખવાનું છે મસ્ત મજાનું. અહીંયા છે મરચાં ભરેલા, તે આમાં નાખવાના છે. મસ્ત મજાનું આપણું છે ને શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જો ભરેલ ગ્રેવી વાળું મસ્ત મજાનું. જો હે ને આવી જાઓ જમવું હોય તો. જો 10 ભાઈ તો જો બે ગયા જમવા. વાહ ભાઈ વાહ. મસ્ત મજાનો શ્રીખંડ આવી ગયો છે અને ભરેલું શાક આવી ગયું છે અને ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે. અને બધા લોકો જમવા બેસી ગયા છે. જો હીરવાભાઈ ને કુતામર છે બહુ. હા હા ભાઈ હા જો હા દર્શે બેસી ગયા. જો શ્રીખંડ ડાબો મીંડો છે દર્શ. જો આપણે શાક આમાં નાખી દઈએ. હાલો મસ્ત મજાનું. અને તમારે જમવું હોય ને તો બધા આવતા રહ્યો દિવાળીએ જમવા. મસ્ત મજાના ભોજનનું ભરેલું શાક આવી ગયું. આવી જાઓ જમવા. લો ફેમિલી, જો મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જો બે ગયા છે ને હવે જવાનું છે ઘરે. અને ભાઈના બધા એને લંબાવીને બે ગયા. ખાટલો ઢાળીને એ લંબાવી છે. અંધારું ઘપટ છે. જો હવે આપણે આ ગાડી ઉપાડીને જવાનું છે ઘરે. હાલે લાઈક કરવાનું કહી દે. શેર કરો મારા કલે જાઓ. શેર કરી દો. સબસ્ક્રાઈબ કરી દો. ચાલો ફેમિલી, અત્યારનો વિડીયો કરી આપણે અહીંયા પૂરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં.
નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી દેજો વાલા.